જય મહાદેવ. હે મહાદેવ. સારું છે ને ભગત? હા હા સારું હો. બહુ સેવા આપો હો તમે મંદિરમાં. હવે સેવામાં તો શું હોય ભાઈ, ભગવાનનું કામ કરીએ છીએ અને આપને જેટલું જોતું છે એટલું મળી જાય છે, બહુ થઈ ગયું. તમે પૂજારી નથી છતાં અહીંયા આટલી સેવા કરો. તમને તો અમે ઘણી વખત કીધું તમને કંઈક રહેવાની કેવી કંઈક વ્યવસ્થા કરી દઈએ અમે, પણ તમે ના જ પાડો છો. ના ના શેઠ, મને ખબર છે તમે રોજે આવીને દર્શન કરો છો, પણ હવે એક તો બધા ભગવાનનો જ આશરો છે અને બીજી વસ્તુ એ છે કે મકાનમાં રહીએ ને તો હવે ભગવાનનું ધ્યાન કોણ રાખે અહીંયા. અને તમને ખબર છે કે આપણે આ ગામમાં કોઈ આમ લાકડાનું તણુકલું ઉસકે એમ નથી, અને જો હું મકાનમાં રહું તો આ મંદિર તો સૂનું સૂનું થઈ જાય ને. એ તો બરાબર છે. હવે સારું તો કાંઈ વાંધો નહીં, પણ તમારી સેવાથી ભગવાનની તમે જે સેવા કરો એનાથી અમે બધા બહુ પ્રભાવિત થયા છીએ. એટલે અમે એવું વિચાર્યું હતું તમને કાંઈક એવું મકાન જેવું કંઈ કરી દઈને તો તમે શાંતિથી રહ્યો, છતાં તમારી ઈચ્છા, તમે ના જ પાડો છો. ના ના તો છતાં તમને એવું કંઈક લાગે ને જરૂરિયાત જેવું તો અમને વાત કરજો, તમે કંઈક કરશું આપણે. તમે છે ને આમે અમને લોકોને ઘણું બધું આપેલું છે. મારા બા, મારી પત્ની, તમે તમારા ઘરમાં કામ તો કરે છે પણ એવું ક્યારેક તમે આભાસ નથી કરાવ્યો કે નોકરાણીની જેમ કામ કરે એમ, બસ પોતાનું ઘરની જેમ તમે લોકો હાંસવો છો એમને લોકોને. તો એ બાબતથી તો મારે તમને લોકોને આભાર કહેવો પડે. આભાર ન કહેવાનો હોય, તમે એક પૂજનીય વ્યક્તિ કહેવાય અમારા માટે. ચાલો ત્યારે તમારે કાંઈ પણ જરૂરિયાત હોય કે પૈસાની કે બીજી ત્રીજી કાંઈ તો વાત કરજો. ચાલો રજા લઉં. હા, જય મહાદેવ. જય મહાદેવ. શું કરો છો બેટા? બસ દાદા, આ ફળીઓ વાળું છું. તમે મંદિરે જઈ આવ્યા? હું તો જઈ આવ્યો. સારું છે ને તમને? સારું છે ઘરે તો ઘરમાં બધા કેમ છે? દાદા, બધા મજામાં છે. તબિયત બધાની સારી છે ને? હા હા. કોઈને કંઈ તકલીફ નથી ને? માંદા નથી ને કોઈ? ના ના ના. તો સારું. બસ કામ તમે બહુ સરસ કરો છો. આખો દિવસ કામ કરીને ક્યારેક થાકી જશો, ક્યારેક તમારે કંઈ બીજું ઘરે કાંઈ કામકાજ હોય તો રજા બજા જોતી હોય તો મને કહી દેવાનું. ના ના દાદા, અમે અહીંયા કામ કરવા ન આવી તો પછી રીચાબેનને તકલીફ પડે, એટલે અમારે રજા નથી જોતી. અમે પૂરેપૂરું નિષ્ઠાપૂર્વક કામ કરશું. ના ના દીકરા, એમાં તકલીફનું કાંઈ ન હોય. આમ તો તમે બધું કામ કરો છો દરરોજ, બધું સફાઈ થઈ જ જાય છે. ક્યારે એકાદ દિવસ ન થયો તો એમાં શું ફેર પડવાનો છે? એ તો કઈ વાંધો નથી. કઈ જરૂર હશે ને તો અમે ચોક્કસ કહેશું. જ્યાં સુધી ના જરૂર હોય તો ઘરમાં બેસીને શું ફાયદો છે? એટલે શું, કામ કરીએ તો અમારું એ મન હળવું રહે ને, બે માણસને મળીએ તો જીવ આનંદ રહે ને, રીચાબેનને બી થોડો સાથ સપોર્ટ રહે અમારો. બીજું કાંઈ વાંધો નહીં. સારું સારું. સારું દાદા, અમે ફટાફટ કામ પતાવી દઈએ પછી મોડું થાય ઘરે જવાનું. સારું, ચાલો કરો. એ મોટાભાઈ, હોય ત્યાં જ ઉભો રહી છે. તને એલા કેટલી વાર કીધું છે મેં કે આવી રીતે પીન છે ને મંદિરમાં નહીં આવવાનું. મોટાભાઈ, તમે મને ક્યાં મંદિરમાં આવવા દીધું છો? નીચે ઊભો છું.
એટલે તને શરમ નથી આવતી? હે હે આ પીન તને મળે છે હું? જો મોટા ભાઈ મારા પીવા માટે કાંઈ નહીં બોલતા હો, કહી દઉં છું. તું છે ને હવે ક્યાંક કામ ધંધે લાયક. તારા કારણે છે ને આપણી બા અને તારી ભાભી તો કોકના ઘરમાં કામ કરે છે. એ મોટા ભાઈ એ બધી મને નથી ખબર. મને છે ને પીવા માટે પૈસા જોઈએ છે. પૈસા આપો. પૈસા રોજ તારે? હે તમે આ શું કરો છો? મોટું ભાઈ મને મારું. પણ તું શું કામ દારૂ પીવે છે? તો મારે જ નતો. હવે મારું ને તો હું ઘર છોડીને જતો રહીશ. હા ને હારું ઘર છોડીને જતો રહીશ. કાંઈ જવાનું નથી, અહીં જ રહેવાનું. પણ તારી આદતને તું છોડી દે. તું નાનો નથી હવે. એ બાપ પૈસા દે ને. પૈસા નથી દેવાના ને કામ ધંધો કર. રાજભાઈ, તમને તમારા ભાઈ સારી શિખામણ આપે છે તો સારી શિખામણ લેતા એ શીખ. માતાજી લેક્ચર નહીં, પૈસા દે. મોઢું બંધ રાખ તો. ચૂપ. લેક્ચર ની કરે છે. આમ તમે હારો લાયક તું હારો લાયક. અહીં હું મંદિરની સેવા કરું જો છું. તમે બધા આવું કરશો ને તો હું ઘર મૂકીને વયો જઈશ. કશે જવાનું નથી. ઘર મૂકીને વયા નથી જવાનું. અહીં જ રહેવાનું છે. આ તારી છે ને ધમકીના કારણે જ અમે છે ને રૂક્યા છીએ. નકર તો છે ને તને મારી છે ને છોડો મહેશ. તું સમજાય આને? કઈ સારી જગ્યાએ કામ ધંધે લાગી જા દીકરા. ભાઈ તારા માટે શોધે કામ. તું લાગી જા કામ. કામ કરીને કોનું સારું છું તો મારું થાય. બા અને દારૂ પીને કોનું સારું થયું છે જીવનમાં રાજભાઈ? ઈ તમને ન ખબર પડે. એક પેગ મારો ને ભાભી તો ખબર પડે. રાજભાઈ, આ પીવાનું એ જીવન માટે સારું નથી. તમને જેવું લાગે છે ને એક પેગ મારીને મજા આવે છે, પણ એ જીવન બરબાદ કરી નાખે છે. જેટલા પૈસા લેક્ચર નો આપો. પૈસા આપો પૈસા. જેટલા પૈસા આપીને બધું પીવામાં નાખી દે છે. અને એક કોર પાછો ધમકી દે છે કે હું વિયો જઈશ. હા પૈસા નહીં આપો તો હું વયો જાય. એને છે ને હાથ પગ બાંધીને એક રૂમમાં પૂરી દે. નહીં હું મારે નથી આ પૂરા. પૂરવાથી કાંઈ નથી થાતું. આને છે ને ખાલી બંધ કરાવીને તો બસ છે ને 2 પૈસા કમાઈને લાવે ને તોય બસ છે. પણ તું સમજે કેમ નહીં? એ ઘરમાં રહેશે ને એ 2-4 દિવસ ના પીશે ને તે આપોઆપ બધું ભૂલાઈ જશે. પૈસા દે. કદી લાવો પૈસા. આ બંગડી વેચીને દે. બંગડી મને વાળી બંગડી દે. બંગડી દે. હે બાની બંગડી લઈશ તું? હા, બાની બંગડી લઈશ? હે બંગડી લઈશ તું? હવે તું ઘર મૂકીને જતો રહી. જવા દો. જવાનું કશે નથી. મને જવા દો. ઘરમાં પૂર. જવા દો બાને. નહીં નથી જોતો. છોડો છોડો. ઘરની વારે ધમકી દેશો? પીધાને રહે ને એ બધું આપોઆપ ભૂલાઈ જશે. એ મને કહેવાનું નહીં. એય! મને કહેવાનું નહીં. હે આને અંદર લઈ જા. જા. નહીં તને મારે તો હવે- પીવું છે. જવા દો. નહીં મારે પીવું છે. જવા દો. હે મહાદેવ, તમારી સેવા પૂજા ભાવેશ ઘણી કરે છે. મારા સાસુ પણ તમારી સેવા પૂજા કરે છે. તો પછી આ રાજભાઈને તમે સુધારવા કેમ પ્રયત્ન નથી કરાવતા? મારી સાસુ તો એના માટે કેટલા વ્રત કરે છે, તપ કરે છે, છતાંય રાજભાઈ સુધરવા માટે તૈયાર નથી. તમે જ કઈક કૃપા દ્રષ્ટિ કરજો કે રાજભાઈનું આ દારૂનું વ્યસન છૂટી જાય. તમે તો દેવોના દેવ મહાદેવ છો. તમે બધાની અરજ સાંભળો છો, તો પછી મારી અરજ કેમ નથી સાંભળતા? મહાદેવ, તમે મારી અરજ સાંભળશો ને? રાજભાઈનું વ્યસન છોડાવી દેજો, કારણ કે દારૂનું વ્યસન માણસના જીવનને બરબાદ કરી નાખે છે, પોતાના પરિવારથી અલગ કરી મૂકે છે. એટલા માટે જ અરજ કરું છું કે રાજભાઈને સુધારી દેજો, સારી સદબુદ્ધિ આપજો
કે વ્યસન છોડી દે, વ્યસન છોડી દે. લે ચાલ, હાથ લગા દીકરા.